ચૌકાઈમાંથી પાણી છોડ્યું એટલે જો આ ઓળકા અહીંયા નજીક આવી ગયા છે. ઓળકા અહીંયા બાંધેલા આ કાંઠા પડતું ઓલા કાંઠા નીકળી જતું. હે આ કાંઠા પડતું ઓલા કાંઠા નીકળી જતું. ના રે ના, જીવતો ન નીકળો. વાહ હરી જાયમો હો બાકી વરસાદ અરે ચા મજા જ અલગ. હા. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. જો મસ્ત વરસાદી વાતાવરણ છે આજે, અને આપણે કામે જવા માટે તો પણ રેડી છીએ. અને આજના દિવસમાં ખાસ કે રેડ એલર્ટ આપેલું છે, અને બધી સ્કૂલમાં ઘણા ખરા કારખાનામાં બધી રજા છે, તોય આપણે તો કામે જવાનું છે. આપણે રેલ એલર્ટ એના ઘેરે બરોબર. જો મસ્તીને આપણે માવારે લઈ લીધા છે, ટિફિન બિફિન નથી લઈ જવાનું. માવા લઈ લીધા છે, ને પેન્સિલની ટેપ એટલી વસ્તુ ખાલી લીધી છે. આજ થેલો નથી લીધો, ખોટો વરસાદનો પલાળો નથી મેં લીધું ને એમ જાવું. અને ક્યાં કામે જવાનું છે ને કાંઈ ઠેકાણા નથી આજ, કેમ કે આપણે જૂની સાઈડ તો બંધ છે આજે, કેમ કે ત્યાં થોડુંક મોલ્ડિંગનું કામ બાકી છે એટલે અટકેલું છે. કંઈક બીજી સાઈડ ઉપર જવાનું છે, વાયા પટેલ નાસ્તે જવાનું છે. તમે તો ખોટું આપણે ક્યાંય થેલો બેલો લઈને હેરાન થવું નથી. એટલે માતાજીને ના પાડી દીધા, ભૂતારે બધું ટિફિન બિફિન ના બનાવું, ક્યાં જાય કે નક્કી નથી મેં કીધું, એટલે એને હોવા દે છે. કાંઈ નહીં, હાલો તો એટલી વસ્તુ લીધી છે. અને સાગર આવે છે હમણાં એકદમ કરે, પહેલાં અમે બંગલે સામાન લેવા જવું પડશે મારે, પછી અમે તો બીજી સાઈડ ઉપર આવે જોઈએ જ્યાં જઈને. અત્યારે ઘરેથી નીકળી એટલી ખબર છે. પછી જો પાણી ભરાઈ જાય છે તો પાછા આવી આવશું. ઠેકાણા છે નહીં મૂળતો, ઠેકાણા વગરની ગાડીએ ક્યાં જાય જોવાનું છે. જો નીચે આવી ગયો તો પાર્કિંગમાં વરસાદ ચાલુ હતો, એટલે આપણે મસ્ત રેનકોટ પહેરીને બાબલા જેવા બની ગયા છીએ. ડીકીમાં પડ્યો હતો એટલે ઉપાધિ નહોતી, ગાડી ડીકીમાં પડ્યો એટલે ગાડી તરફ પહેરી લીધો. તો જો સાઈડ ઉપર ગયો હતો પણ પાછો ઘરે આવ્યો છું, કેમ કે વરસાદ બહુ આવતો હતો અને મોલ્ડિંગ વાળો આવ્યો હતો. મારી સાઈડ તો બળદ હતી ને બીજી સાઈડ ઉપર જવું હતું તો કોઈ ફોન નહોતું ઉપાડતું. પહેલાં એમ કીધું કે આવવાનું છે, પછી કંઈ ફોન બોન ઉપાડે નહીં, આપણે એવા ઘરે બધું ખોટું આપણે વરસાદનું ક્યારે ન થવું, પાણી બાણી લઈને ભરાઈ જાય તો આપણે ખોટા અટકો આવું. અને જે માતાજી ઊંધે ઉતા જ છે. કેટલા વાગ્યા છે? 11 વાગવા આવ્યા છે. ઉતા છે એટલે ઉતા આપણે કાંઈ હેરાન કરવા નથી, આપણે આપણું કામ કર્યા કરીએ, બેઠા નહીં જાગી ગયા એમ ને તમે તો 12 વાગે બ્રશ કરવાનું હોય ને. મેડમ જાગી ગયા છે 12 વાગે. ચાલતો જાઓ જલાલી છો, આપણે કામે નથી ગયા ને તો 8 વાગે તે હુંતી રે મત કોણ બીજું તો શું કહું તને નકર મજા નથી તો કાલ સવારે 6 વાગે જાગી જાજે. હા હાલો જાગી ભલે બ્રશ કરી લે, પછી ખાવાનું બનાવી દે, ખાઈને મારે કાંઈક રખડવા જવાનો વિચાર છે. હાલો તો ખાવાનું બની ગયું છે, કાંઈક ખાઈને પછી કાંઈક રખડવા ઉપડવું હોય બરોબર. કેમ ભાઈ કેમ મને ડૉક્ટર કાંઈ ના પાડ્યું ભાઈ? નહીં ભારતમાં જવાનું છે, રારે નાવાનું આવશે તો ડૉક્ટર ના પડી ને બહાર જવાની, ઘરે રહતો જય હિન્દ દોસ્તો. હું જાય મોકો મળી ગયો રખડવાનો, મૂકું નહીં જોતું. હા રીહા તું રીહા ગતું નહીં, બીજું શું ભલે રીહા આપણે કાંઈ ફેર ન પડતા એવું રિહાવાનું કામ છે બાઈનું, બીજું કાંઈ હોય નહીં. તો ચાલો આપણો નાસ્તો તૈયાર થઈ જશે. જો ભાખરી, અથાણું, ચાય, માતાજી બેઠા છે જાગીને તરત સીધા દવા પીધી છે. સરસ ગયો કાંઈ હાલો તો મળો ખાવા. હાલો મને લાગી છે ભૂખ, કેમ કે હું કારનો સવારનો જાગ્યો 8 વાગ્યાનો, એટલે મને ભૂખ લાગી છે એટલે હું ઝપટ બોલાવી લો થોડી. જો બેઠો સિરીઝ જોતો હતો, અમારું ગટ્ટુ જાગીને આવી ગઈ છે. તું જાગી જાવ દીકો? કેટલા વાગે જાગી તો હવે બહાર છે દીકા, વહેલા જાગી જાવ કા? એવું છે ઠીક. તો તે દૂધ પીધું? હે પછી બ્રશ કર્યું? બાકી છે તો ઘણું કામ બાકી છે કા ગટુ? ઠીક એવું કરવાનું છે. કોગળો કરશે, દૂધ પીહે, પછી નાવા જાય ને પછી બ્રશ કરશે. બરોબર છે. કાગળ શું મારા દીકરાને હું છું, હું ડખો થઈ ગયો. હું રમું તો શું, હું ક્યાં ના પાડું તને? મેં ક્યારે ના પાડી? તો ફોન તો ઘડી જોવો પડે ને, તું કપડાં પહેરતી હતી એટલે જોતો હતો હું. એટલે હું જલ્દી જોતો હતો ગટુ ફોન. ઓકે બરાબર, ફિટુસ अब खेलेंगे?
चलो सामने आ जाओ चलो પટાઈ લીધી ને હા પાડે પાછી તો જો અત્યારે બધા મમ્મા આવી જશે ઘેરે કેમ રૂતી બાર અરે એમાં એવું છું અમારે અત્યારે રેડ એલર્ટ હતું આજનું એટલે 12:30 1 વાગે કહી દીધું જાવ ખાઈ આવો બધાય ને આજે કઈ નક્કી નથી કે કેટલો વરસાદ આવે છે એટલે પછી તમે ટાઈમે પૂગી જાવ હેરાન થઈ જવાના હતા આજે સારું છું વેલા બંધ કરી દીધું પાણી ક્યાં ભરાણું છે કે ના ભરાણું ઘરનાળામાં પાણી ભરવાનું ચાલુ થઈ ગયું પૂર્ણા ગામ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું છે તો વાંધો નહીં સારું મને પાણી ભરાય ને મને બહુ ગમે કેમ કે રજા રહે ને મારે ઘરે રહેવાની રહે એટલે મજા આવે હરીએ મને ફોન કર્યો તો હવારે કે તું કામે ગયો કે નથી ગયો એમ મેં કીધું હું તો ગયો છો પણ અમારે શૂટિંગ હતું ને એ પેકઅપ કરી નાખ્યું પણ આ વરસાદનું થોડું શૂટ થાય એ ટુડુ તું નિશા દાદી હતી ને ના હો કેરામ અત્યારે નહીં હરામ તું સીટિંગ કર મારી યાર પછી ગટુ નીચે આટો મારવાનો હતો ને આટો મારવા જવાની કેમ તું આપણે આટો મારવા તાર જવાનું હતું ને જા એને કેમ ખીજાણી તું ઈ નકરો ફોન જોયા કરે ને મને ફોન જોવા નો દે આવું થોડું હાલે કાઈ इस काम के लिए तो वक्त ही वक्त है અરે હું ઘડી કે જો ને તો એમ કે ડોક્ટરે ના પાડી ફોન જોવાનું મૂકી દે એટલે મૂકવો પડે का कारण नरेंद्र मोदी આરામ કરવાનું કીધું મોબાઈલ જોયા કરે બ્લેકમેલ કરે બોલો ઈ મને એટલે આમાં વાક કોનો ગણવું આમનો આનો એનો ફોન જોતા હોય ને તો આપણે એમાં જોવા જઈએ ને તો ઈ આમ ઠેઠ ફોન લઈ જાય લઈને તું કોઈક છોકરીને લાઈક કરી હોય ને વિડીયો તું જોઈ ગઈ હોય તો ટીપી નાખું હરીને તાર એમને ઓલી લાઈક આવે એમાં હરીએ કોઈ છોકરીને લાઈક લાટ કરતો હોય તો તું શું કહે કોઈ દી નથી આવતી એની લાઈક કોની આવે હું કહી દઉં એક તમારી લાઈક હોય એક મયુરની હોય છોકરીઓમાં. દિલડા હોય જ તે આ પૂછો હતું ને अच्छा હતું જોયું તું કાલે જ તે મયુર આવે ને એટલે મયુર નહીં કહેવાનું તો છોકરીઓને કેમ લાઈક કરીશ એટલે એવું નથી કોઈક છોકરી બિચારી મહેનત કરતી હોય તો લાઈક તો આ કરવી મને પડે ને ઓળખશો આ છોકરીને કોણ છે કે મયુરે આમાં લાઈક કરી દિલડું આપ્યું મેં કીધું હું ને થોડું મયુર ઓળખતા છે ઠર તો બહારનું સર્વે કરવા તો હું ને મોહન નીકળી જતી મને ક્યાં લઈ જતો પેલા ઘાસલેટપુર આવશું અને ખાતે પછી નતો ઉતરેલા. પેલા ઘાસલેટપુર આવશું ને પછી વરાછા રોડે ચડવાનું છે કારણ કે અત્યારે જાહેર રજા જેવું જ છે બધે માહોલે સારો હોય છે જે રસ્તા ચાલુ છે એના મોબાઈલમાં કોથળી ચડાઈ ગઈ છે મેં પહેલી વખત રેનકોટ ઉબડા સ્કૂલ મનો ક્યાં જઈને હતા અત્યારે જો મનોજ અને આમ પોતે આમ બે તાપી કાંઠે આવી જશે તાપી જોવા માટે પાણી જો જોરદાર પાણી છે આમ તો જો ઓલી બાજુ કેવું મસ્ત પાણી છે હા જો આ બે ભાઈ ફોટા પાડવા તો અહીંયા પૂગી ગયા છે ઓળખો પડ્યો અહીંયા જાય આવે છે ને તો જઈ હા એમાં કઈ ગેર તાળી નથી દેવાનું મને મારે રહેવાનું છો તું હકાર મારે હું જોઈ લે તો વિડીયો બનાવી તું હકાર જા વિડીયો બનાવી હકાર જા મને કાંઈ વાંધો ન કાંઈ પાણી મસ્ત છે અહીંયા પવન સારું છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે બતાવી કે આમાં પાણીનું મસ્ત લાગે કહું જો તને કહો આ હે ને ઉકાઈમાંથી હે ને પાણી છોડ્યું છે આજે 2.5 લાખ એટલું બધું ખાસ હજી નથી આવ્યું હજી આમાં પોગી જવું જોઈએ એમ કે ઝાડ પડી જવું ઢાળ ન ચડે ને અત્યારે લાયકા ચડાવો મોડું ના કરવાનું થતું મારે ખતરનાક જો પાણી એટલું પેલા નકર ક્યાંય ને ક્યાંય પાણી હોય આ વખતે ઉકાઈમાંથી પાણી છોડ્યું એટલે જો આ ઓળકા અહીંયા નજીક આવી ગયા છે ઓળકા અહીંયા બાંધેલા પડ્યા છે નજીક ના આવી ગયા હમ નહીં તો વૈયા જાય ક્યાંય ને ક્યાંય વચ્ચે બે આપણે એકાદ કરીને બહાર આવી હા જો આમાં ટેલેન્ટ બતાવવાની જરૂર છે સ્ટાર્ટિંગ કરતી ગઈ મારે નથી પડવું લે લે એકવાર ટ્રાય તો કર ऐसे तो नहीं होता है તો હું મોટા પડે તાપી લઈ અરે તાપી જોવા નથી મને આજ સવાર દિને ન્યૂઝમાં આવે છે કે તાપીમાંથી 3 લાખ ક્યુસેકની આવક ચાલુ છે ને એવું બધું બહુ આવે છે મેં તો હાલને તાપી જોતા આવીએ આજે આપણે આ કાંઠા પડતું ઓલા કાંઠે નીકળી જતું હે આ કાંઠે પડતું ઓલા કાંઠે નીકળી જતું ના રે ના જીવતો ન નીકળો આપણે કઈ જરૂરી નથી પણ તને તો તરતા આવડે છે ને તું તો જાની મને થોડુંક હમણાં તાવ આવી ગયો ને કળતર પડે ફાટી રહી એમ કે નહીં ફાટી રહી આ બધું ઓરું લાગે તને હે આ પુલ ઠેકો એટલું થાય તો વળી આપણે જવું છે હવે અહીંથી હવે જઈએ અમે એને ઓળખો વાગતા ના આવડતું નકર તો તાપીમાં હતા તો અહીંયા બધા માણસો આમ તો બધા અને આમ અંધારો હોય જો આમ કાળું મસ્ત થઈ ગયું છે વરસાદ તો આખો જ આવવાનો ત્યાં અને અત્યારે કેટલો ટાઈમ થયો છે સમથિંગ
3 વાગ્યા છે અને જો પબ્લિક જો બધું અહીંયા આવે છે. આ તાપીનો કાંઠો છે મસ્તીનો. હાલ હવે અહીંથી બીજે વિઝિટ કરીએ. તો ટલ્લા મારતા મારતા પાછો આશીષ પાસે આવી ગયો છું. जय हिंद दोस्तों ટમટમ પાસે. આમ તો બધા ટમટમના નામ જ ઓળખે તને. એમ જ કહેવાય. કેમ છે તી વરસાદ પાણી કેવાક છે તમારા ગામમાં? બસ તોમ છે. શું વાત છે? તો નાવ તો અહીંયા હું દુકાનમાં પડ્યા. નાવાનું નથી. તું કેમ રેનકોટ પહેરીને આટા મારે છે? મારી એક જગ્યાએ નો જવાનું ને અલગ અલગ જગ્યાએ મજા જવાનું. બગડી જાય નવાઈ ની. સમજાઈ ગયું ને તને તે? રાજી ડાયો માણસ જો. બહુ દાટી કરો નહીં. તો કપડા સીવો છો? કપડા સીવ. સાલો કરો હાલો, બીજું શું માપ લેવાનું? માપ લેવું છું આ ભાઈ હા. લઈ લઉં. મળો લેવા. વરસાદનો સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે પાછો. જો ઉભા રહી ગયા છે એની સાઈડમાં ટમટમની દુકાન આવ્યા છે તો જોઈ નહીં પેલા. અમે રસ્તામાં જ કહેતા હતા કે પાછો તો અંધારો છે, પાછો ધબધબાટી બોલાવા માંડ્યો છે અત્યારે પાછો. જો જોરદાર વરસાદ આવે. જયલાને ફોન કર્યો તો કામે ગયો તો. કામે જાય છે એમ થાય. એને કે રેડ એલર્ટ છે યાદ, એને કે મમરા ભરાઈ જશે એની કે. રેડ ગાડી એટલે ત્યાં મૂકી છે. રેડ એલર્ટ નો ખબર પડે તો રેડ ગાડી એમ કહી દે. ફોર વ્હીલ હાટું જ રાખી દો અહીંયા. મારે અહીંયા બાજુ રેડ એલર્ટ. જો અહીંયા જો જઈલા તું કામે ગયો ને રેડ એલર્ટ છે આજે. એટલા માટામાં મારે ચા પીવી છે. હાલી મશીન વાળી ચા આપણે પીતા આવીએ. તો જો ધોધમાર વરસાદમાં પાછા અમે ચા પીવા આવ્યા છીએ મસ્તીની. હાલ 50 પૈસા વાળા કપ ભરી ગયો તો. पहली फुर्सत में निकाल થાય કે ઉતાવળ રાખો. 50 પૈસા વાળા રૂપિયા ને 2 ચા આવે નહીં આપજો. આ રૂપિયા ને 2 ચા આપે અત્યારે. મફત આવતું હોય તો અમારે પછી એમ જ આપવું બીજું કાંઈ નથી. જો વરસાદ બાકા દેખી બોલાવા મળ્યો છે. હરી ટાઈમ હો બાકી વરસાદ. વરસાદ આવે ચા મજા જ કંઈક અલગ. હા ટાઈમ ઝાકા વરસાદ તો જાય ને બને જાય. જીત છે ને. ખતરનાક વરસાદ ચાલુ થયો છે હવે ઇવનિંગ બીજી ચાલુ થઈ ગઈ છે. અને આ ચાના પૈસા એને 50 પૈસા જ આપજો એક ચાના. હા હા જો આ બ્લોગમાં આવી ગયો છે. એટલે પૈસા બાદ કેન્સલ. પૈસા નથી દેવાના. બૂસ્ટ બૂથ મારતી હોય. વરસાદ એક નંબર આવે. અરે મારતા અહીંયા બૂથ મારતી. હા વરસાદ એક નંબર આવે છે. જો ભાઈ આગાહી હાસી પડતી જાય છે એવું લાગે છે ધીરે ધીરે. તો જો ચાલુ વરસાદ ઉપડી ગયા છે એમની. મારી મમ્મીના ઘર બાજુ જાય છે કે ના દેહમાંથી આવ્યા છે ને થોડુંક લાવ્યા છે કાંઈક તો બધું લઈ આવું. આમ તો વરસાદ ચાલુ છે બાબા. તો જો આવી ગઈ છું મારા ઘરે. અત્યારે રૂમ ખાલી છે. ઉપરથી નીચે લીધું છે પાછું પોસ્ટપોન કર્યું. પેલા ઉપર રહેતા ને તમે ઉપર નીચે આવ્યા છે એટલે એવા અને વરસાદ નામ નથી લેતો. ચાલુ થઈ ગયું છે પાછું બહાર. બાકા દીધી બોલાવે છે. આ મારા બડી છે. મારા બડી શું કરો બડી? ખાઈ લીધું કે તમે? ઓ વાંધો નહીં ગયો. એ તો હું ઘરે ખાઈને જ આવ્યો ભાખરીને અથાણા. એવું પાડી છે નહીં. લાડવા દેહમાં જ લેવા. હાલો તો લેતા જાય બીજું ને થોડા ખાતા જાય બીજું શું હોય. જો લાડવાને ગાંઠિયા ખાવા દઈ ગયા છે. હા ચાલુ કરી દીધું. કાકી ક્યાંથી લાડવા લેવા? દેહમાંથી. બેમાંથી હજી આવ્યા જ છે મારી મમ્મી. આજે આવ્યો તો એવું છે. સવારે. એટલે તો કીધું કાલ ઘરે આટો મારતા. હાલો તો તમારે જો બોલાય. ધાબાના લાડવા એટલે મને બહુ ભાવે. ધાબે બનાવે એટલે ધાબે આ ખબર પડતી ના તને કેટલું નહીં તું ગળું ન ખાટ તને ન ખબર પડે. હશે લ્યો. વરસાદ પણ હરી ઊભું રહેવાનું નામ નથી લેતો. નામ નહીં લે કયા જાતે. એલર્ટ છે સુરતમાં એલર્ટ. રેડ એલર્ટ. લાલ ગાડી નથી વધારી હા, હા. એટલે બધા તો જો અમે ઉપર વોશિંગ મશીન ચડાવી નાખ્યું મેન હરી જાય. ભૂકા કાઢ નાખો પણ હું આમ તારા તીર માર્યો એવી વાત કરે.
મમ્મી દેહમાંથી લેવા છે સાચું પડી પાંદડા ઈ આખો લીમડો મીઠા લીમડા નાખો કોથળો લાવ્યા અને આ પાતરાના પાંદડા પાતળાના પાંદડા આખી નાઈટ જમી લે ને પેંડા લેતા આવ્યા છે લાડવા ગાંઠિયા છે ઘણું લેવા હો દેહમાંથી ગટુને મજા આવી જવાની છે હા ઈ મોત ખાઈ જાય મોત પડી જાય ને હા. ખાઈને ખાઈને ત્રીસ એક બે વાર મેં પાતરા બનાવતા જોઈ છે એટલે એને ફાવે છે પાતરા બનાવતા તને ફાવે છે કંઈ ખાતા ખાતા સિવાય કાંઈ ના આવડતું તો તમારી મમ્મી આપ્યું છે હવે થેલી ભરીને લઈને નીકળી જાય રૂમ બનો પાછા ઘર બાજુ જાઓ આટલું વરસાદના રેનકોટ ફેનકોટ પહેરીને શું કેવું તારું ચાલુ છે હવે નસીબ હારા હોય તો પાણી ક્યાં નહીં ભર્યા હોય નહીતર જોઈએ છે રોડે તો વાંધો નહીં આપણે સારો ભમર થઈ ગયું આમ જો ઓલી બાજુ વાંદળા જુઓ કાઢશે જે થાય બીજું હું પણ આપણે આપણી થેલી લઈને આપણે તારા મને ઘરે પહોંચી જાય પાણી ભરાય પહેલાં ઘરમાં બેસી જશો ઘરે મસ્ત વરસાદમાં રખડીને આવ્યો છું અડધી ડાલે રોટલા બનાવ્યા છે પાતરા પાતરા ને રોટલા એમ ને જો હરિયા બે મસ્ત ભાતું ખાવશું પાછું સોળીને પાપડની જગ્યાએ પાતરા ખાવ મતલબ वो अलग ही लेवल का बन रहा है ઓછા ખાય हाँ